ગાંધીનગરમાં યોજાયેલી રેલીમાં આગામી દિવસોમાં અનામતની માંગને વધુ ઉગ્ર બનાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે। આ રેલીમાં પાટીદાર સમાજ સાથે જોડાયેલા કોંગ્રેસના ગાંધીનગરના કોર્પોરેટરો પણ નજરે પડ્યા હતા। ત્યારે આવનારા દિવસોમાં સરકારની ચિંતા વધી શકે છે। एक तरफ पाटीदार अनामतनी मांग उठी छे त्यारे आ समाजनी मोटी सामाजिक धार्मिक संस्थाओए आ मामले एवी स्पष्टता करी हती के आ मांगना समर्थनमा तेओ नथी, परंतु बीजी तरफ एवो दावो थई रह्यो छे के पाटीदार समाजनी मोटी सामाजिक धार्मिक संस्थाओनुं समर्थन छे અને અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહેલા આંદોલનને હવે વધુ ક્રાંતિકારી બનાવવાનો ઈરાદો પણ વ્યક્ત થઈ રહ્યો છે। ગાંધીનગરમાં યોજાયેલી રેલીમાં સરદાર પટેલ સેવાદળના પ્રદેશ આગેવાનોએ પણ ભાગ લીધો હતો। પાટીદાર સમાજમાં અમારે હજારો શિક્ષિત યુવાનોને અમારો કેવો બાયોડેટા આવે છે કે તમે કોઈ પણ ભોગે અમને નોકરી અપાવો। તો આજે પદ્ધતિ સરકારની એવી છે કે અમારા હોશિયાર પાટીદારો નોકરી મેળવી શકતા નથી, એટલે ગામે ગામ એક જ અવાજ આવે કોઈ પણ ભોગે આજે 80% વાળાને એડમિશન ના મળતું હોય અને 45% વાળાને એડમિશન એ ખરેખર અન્યાય છે અને ગવર્નમેન્ટમાં પણ આ સારા માણસો આવે તો આપણા ભારત દેશનો પણ વિકાસ થઈ શકે। આ આંદોલનને પડદા પાછળ સમર્થન આપવાના મામલે રાજકીય આક્ષેપબાજી પણ થતી જોવા મળી રહી છે। ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી રેલીમાં પાટીદાર સમાજ સાથે જોડાયેલા કોંગ્રેસના ગાંધીનગરના કોર્પોરેટરો પણ નજરે પડ્યા હતા। એક સમયે ભાજપમાં રહેલા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયેલા ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રેલીમાં આવ્યા હતા। જો કે તેમણે આ તબક્કે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે કોઈ રાજકીય રીતે નહીં, પરંતુ સમાજના સમર્થનમાં તેઓ અહીં આવ્યા હતા। રેલી છે, આ કોઈ રાજકીય રેલી નથી। આ પાટીદારને જે અન્યાય થઈ રહ્યો છે એના માટેની અનામત રેલી છે। આપણે ખબર છે કે પાટીદાર સમાજ કોઈ જ્ઞાતિ કે જાતિનો વિરોધી નથી। પાટીદાર સમાજ હંમેશા દરેક જ્ઞાતિ અને જાતિ સાથે રહે છે અને પાટીદાર સમાજને જે અન્યાય થયો છે પાટીદાર સમાજ બે હાથે કામ જોઈએ છે। પાટીદાર સમાજને જ્ઞાન અને અભ્યાસ જોઈએ છે। સરકાર દ્વારા સમયાંતરે જ્યારે પાટીદાર સમાજનું મૂલ્યાંકન કરવામાં ના આવ્યું ત્યારે પાટીદાર સમાજનું સરકારે ધ્યાન ના રાખ્યું ત્યારે પાટીદાર સમાજને અનામતનો માર્ગ અપનાવવો પડ્યો છે। એક અંદાજ મુજબ લગભગ 5000 થી પણ વધુ લોકો આ વિશાળ રેલીમાં જોડાયા હતા। જો કે આયોજકોએ તો એવો પણ દાવો કર્યો હતો કે રેલીમાં જોડાનાર સમર્થકોની સંખ્યા તેનાથી પણ અનેક ગણી વધારે હતી। પાટનગરમાં પાટીદાર પાવર પ્રદર્શિત કર્યા બાદ અનામતની માંગને વધુ આક્રમકતાથી બુલંદ બનાવવાના પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે। સંગઠનની તાકાતને વધુ મજબૂત કરી તેના પડઘા પાડવા પાટીદાર વધુ પાણીદાર થતા જાય છે। ત્યારે પટેલ પ્રભુત્વવાળી રાજ્ય સરકારની ચિંતા પણ હળવી થવાના બદલે વધી રહી છે। કેમેરામેન મનીષ પુરોહિત અને જયેશ પટેલ સાથે હિતેન્દ્ર બારોટ અને કલ્પેશ રાવલ, GSTV, ગાંધીનગર।